સરદારજી હા બોલો. પ્રોગ્રામ તો મારો બેટો જબર બનાવતો પ્રોગ્રામ. હા પ્રોગ્રામ જ મને જીવો મન તો. અરે મજબૂત પ્રોગ્રામ હતો અને મને હે ને ખાવાની મોજ આવી હતી એક નંબર. ખાવાનું બન્યું તું જબર. તે પણ બનાવનારું કોણ હતું? તમે. બીજું કોણ? અમારે વગડ્યું ચાટતા રહેજો મારા હાથનું હા. તમે ખાવાનું ખાઓ ને એટલે વગડ્યું ચાટતા જ રહેજો હે ને. બીજી વખતે આપણે પ્રોગ્રામ કરવાનો થાય એટલે હું જ બનાવીશ. અને આ ફેરે આપણે 2-4 દાડે બનાવતું જ રહેવાનું. 2-4 દાડે નહીં, અઠવાડિયામાં એકદમ પ્રોગ્રામ ખાય કોઈ આખો દાડો આપણે નવરા ના હોય બરોબર. હોવા એટલે અઠવાડિયામાં એક પ્રોગ્રામ રાખવાનો. હા. અને આ તુવેર ટોઠાનો હતો ને હોવા આ લીલી હળદર નો બનાવીએ. લીલી હળદરનું. હા લીલી હળદરનું શાક મને બહુ ભાવ હો. એવું ને? હોવા હોવા. હા પણ આલ્ફે ખર્ચો તમારે ઉઠાવવો પડશે. હા ખર્ચો અડધો હું આપી દઈશ. હા અડધો નહીં તો બધો તમારે ઉઠાવવો પડશે હા તો બધો હું કરી દઈશ. બરોબર. હા. કેમ કે ઘડી થઈને કોઈક મોણા ના કહેવાય હા. કે ભાઈ તમે જ રાખો પ્રોગ્રામ. હા એટલે આલ્ફે તમે ઉઠાઈ લો, આપણા બે ના તરફથી તમે ઉપાડી લેજો હા તો બરોબર. કશો હતો નહીં. અને શું ચાલે ચિત્રમાં હવે? એ તને તો હેડું જાય કોમ ચાલે. એટલે પક્કા કોઈ દેખાતું નહીં? લે તારી આ બાજુ બે ડોહા આવી રહ્યા હે. શું કહું હું? એ કીધું ને તમારા ચિત્રમાં આલ્ફે લે ભલે બા. છોકરો શું કામ હતું તમારે? હજી રાતે અમારું કામ પડ્યું. એટલે ડીઝલ હતું એટલે તમને વેચવું હતું અમારે. ડીઝલ હે એમ? ઓહો. લાઈન પકા આ કીધું હે. આ ડીઝલ વેચવું હતું. કેટલું હાર્યું ડીઝલ? આ છે 4-5 લીટર હ. ગેલેરી તો 5 લીટરનું કમ્પ્લીટ આખું ભરેલું હે. હા આખું જોઈ લો. ઉપાડો જોવા દો. આ તારી હો મારે ડીઝલ તો હે હો. જો ડીઝલ હે ને આખું ભરેલું છે દરજી તો હે. આખું ભરેલું હોય. આખું ભરેલું હ. હા તે કોઈ વાંધો નહીં પણ હું શું કરવાનું અહીંયા ટ્રેક્ટર મારે નહીં મારે શું કરવાનું? આ લઈ લો નહીં. રાખો યાર તમે અમારે પૈસાની જરૂર હ. વાપરો ને. બરોબર. પૈસાની જરૂર હ. હા આ લાવે તો હું 250 રૂપિયાનું પણ 150 રૂપિયા ચાલ દો. તમે 150 લે ચોરી બોરીનું જ નહીં ને? ના ના પૈસાની જરૂર એટલે. મને કોઈક દાળમાં કાળું લાગે છે દરજી આ મારે નક્કી ચોરી લઈને આયેલા લાગે. ચોરી લાગે આપણે ઉલમાં ચૂલમાં પડવાનું થાય હો. હો બોલવાની ચૂલમાં પડવાનું થાય. ના ના ચોરેલું નહીં કોઈ. એવું હો? હા હા તો કોઈ નહીં. લેવો તો લઈ લો ને. થોડા ઓછા પૈસા લઈ લો. એવું હવ કેટલા લે આપવાનું તમારે? લે 150 રૂપિયા આલજો ને. 150 તો નહીં મેળાવે પણ છેલ્લા ઓના 100 રૂપિયા ચાલે ને સદરજી? હા 100 રૂપિયામાં લઈ લો. 100 રૂપિયામાં પોત બોલો. શું કરું બોલ. હાલ દે ને. હાલ દઉં ને. ભૂખ લાગી જબરજસ્ત. સારું લો તાન. લો આ સદાજી પકડજો. લાવ હું પકડું. લાવ પૈસા આપી દો. એ આ 100 રૂપિયા જોઈ લેજો ભાઈ, જુઠ્ઠી નહીં. ના ના સાચી હો, લે મારો પકા. કે. હેલો. હેડો. જો સદાજી હા આપણે કોમનું કોમ થઈ ગયું. હા. અને આમાં શું કરવાનું ખબર હવે? હા પેલા અંકિતજી રહ્યા ને ટ્રેક્ટર વાળા હોવે. એમને હું આવ્યું 200 ભટકાડીશ કાલે. હા હા એટલે હોનો મેળ આવી ગયો આપણે સમજ્યા? ડબ્બો મેળાઈ ગયો કેવા આપણે. પાડ્યા હે? ડબ્બો પાડી દીધા. એટલે હે ને આ થોડીક બુદ્ધિ આમાં વાપરવી પડે હો ભાઈ. હા હા એટલે બધી એમને વાપરવી ના પડે. હેડાય. હમ. બધું બુદ્ધિથી હેડવું પડે અને આગળ આગળ શું કરવાનું એ બધું આપણે વિચારવું પડે યાર. અને કાલે હવે તમારે સીધા આકડા જવાનું હોય. ના ખેતર તો પતી ગયું આકવાનું બધું. પતી ગયું છે એવું? આકવાનું હોત તો પછી આ લઈને ડાયરેક્ટ એમને જ ના ભણાવો તો. હા હું એમ શું કહું. ખેતર પતી ગયું એટલે આપણે હોનો ફાયદો થઈ ગયો યાર. સમજ્યા તમે? દર્શન કરીને જવા દેતા મન તો યાર. એ માં હવે ડીઝલ જડે તો વાત સારી છે. નકર હવે કરીશ જ શું હું. જવા દે યાર તાણ. હલવાએ કોક લઈ લો ને. તમે ખાતા હોય લઈ લો. હા મારે ઓલે એક ભગત લેજો ખાલી. ભગત હોવે. એટલે આપજો ભાઈ. બોલો 5 રૂપિયા ભગત આપજો ને. મને તો હા 2 કચું કાલ દો. બરોબર ચાલશે 5 રૂપિયાની. હવે આટલે તો બહુ થઈ જાય. હા હા ખાતર લખી દેજો કાલ આપ દઈશ. હવે એ બધું હે ને આગળ હિસાબ ક્લિયર કરી નાખશું બરોબર. હવે બધું ઓકે કરી નાખશું આગળ. હેડો. જો હે ને મારા ખાતા ગામમાં બધે ચાલે એવું બરોબર. તમારે તો ચાલે? આપણે તો હેતું જ નહીં છે. તમારે તો મોન હે આવું? ના હો હા? તમારું મન કહેવાય યાર. તો પછી આ જો ખાલી આપણું મોન હે ને હમ. ગામે ગામ મોન હે આપણું. હા તમારું મન સાચું યાર. પણ હે ને આ તો ખાલી કહેવાનું કે હિસાબ કાલ આલી દેવું હા. બરોબર. પટનજી હા બોલો રમતુજી. તે બાજુ જઈને આયા તારે હા બસ હેડે આવીએ ગામમાં જતા હતા પ્રોગ્રામમાં વળી હેડે આવીએ. પ્રોગ્રામ કરો ને તમે. હોય. ના હોય. પ્રોગ્રામ કરીને આયા પૂછજો ખાલી હા આપણે તો આટલું મજા સાચું. જઈ મન તો.
એટલે તમે જબર પ્રોગ્રામ કરો હો વગર ચડતા રહી ગયા કે નહીં? હા એક નંબર શું બનાવ્યું તું તું એ ટોઠા ના હોય આવો એટલે તો બુડો મને ના બોલાવે તાન તમે ખાલી એક વખત પ્રોગ્રામ આવો અમારી અંગાત જો વગર પણ તમે કીધા વગર કેવી રીતે આવ્યા કેવું તો પડે ને એટલે તમે નતું ના કીધું આવો. અમને ફોન કરવો પડે તમારે મને નહીં મને ખબર છે હો. ફોન કર્યો કોઈને નહીં કર્યો પાછો કોઈનો ફોન નહીં મને આવે નહીં ખબર તમે ફોન હા કરતા તો શી ને ખબર? ભૂલી ગયા છે એ રહ્યા. આવતી ફેર તમને હું મારા ફોન માં કરી આ તો અમને કીધું એટલે અમને નક્કી યાદ ને? નહીં. નક્કી ફાઇનલ 110%. હા તો બરોબર બરોબર. પાછા કેવરાવજો આવો કોઈ વાંધો નહીં હારો લ્યો હળો તાજ તો મોડું થાય હું જાઉં એટલે પણ તમારે શાનું મોડું થાય અલ્યા બુડો કોમ હે અડીએ ચડ્યો એટલે તમારે શું કામ મળી અડધી રાતે હતા અલ્યા આપણા શંભુજી કે હવારે ટ્રેક્ટર લઈને આવું પણ કે ડીઝલ લેતા આવજો હવે હવારે ઉઠ્યો છે ડીઝલ લેવા જાઉં હું અમને ડીઝલ ની જરૂર પડી આપણી જોડે પડ્યું આપી દઉં આપી દો આપી દો એટલે વાત કહું તમને રમતુજી શું ડીઝલ લેવા જાવ તમે તો ડીઝલ લેવા જ જાઉં ને ત્યાં હવારે ટ્રેક્ટર શું કરું બીજું તે ડીઝલ તો આપણી જોડે પડ્યું હોય ના હોય હોવે. લાવો તાણ હોય તો આ બતાવજો લે લો કોટ લીટર પૂરું હોય કેજો આ જો અને તમે ચેન લાયા આ તો અમે લાયા છે પેલા ભંગાર વાળા જોડે લીધું એવું એમ હોય તે હાલવાનું હોય આલી જ દેવાનું હોય ને કેટલા માલવાનું હોય 400 રૂપિયા આપજો ને તમારા વાળી તો વધારે લઈએ અમે એટલે તો 6 લીટર તો પૂરું હે ને ચેન એટલે 400 5 લીટર નું ડબલું તમે ખાલી જો પણ અંદર પૂરું હોવું તો જોવો ને આમ જો હલ્યો ચા બુડો અડધું નું હોય એટલે બહુ બહુ 500 ગ્રામ ઓછું હશે કોઈ વધારે ઓછું ના હોય આમાં તે 400 તો ના હોય એટલે 400 પૂરા જ લેવામાં આવશે બરોબર તમારે લેવું હોય તો કયો 400 રૂપિયા જ નહીં યાર તો તમે કેટલા આપશો આના કહેજો ઓને તો ઘણો હોય 150 રૂપિયા જેવું પોખાય ના એ વાત નહીં થાય હો. 150 તો ના ચાલે 150 ના ચાલે આમાં તો કેટલા હોય તાર 400 માં તમારા 50 ઓછા હેડો ને 350 આપજો હેડો 350 350 કોઈ નહીં 150 રૂપિયા હાલો 150 રૂપિયા નહીં મેળાવે તમને કહી દઉં હું રમતુજી જો તમારું મન રાખીને 400 માં કીધું 400 માં 50 ઓછા કર્યા અને હવે મેળ નહીં આવે પકડો લે લાવો લાવો પાછો લાવો હાલ તો 50 વધારે હાલ દો હેડો ને 200 રૂપિયા હાલ દઉં બસો ને હાલ દો હાલ દો જો આવી રીતે લેવાય પૈસા ખબર પડી હા લા લેવડો આ તો રમતુજી આ હે ને તમારું હોય ને એટલે 200 આપું બાકી હે ને આપવાનું નહીં કોઈ નહીં એટલે મારું નહીં આ તો મારા જઈને શંભુજીને ચાલો સારું લાવવાનો પૈસા કાઢો કેટલા 200 ને 200 પૂરા લ્યો આ 150 રૂપિયા પડ્યા હવારે પાછા ઘરે લઈ જજો એટલે યાર ઓમે તમે તો ગોટા એટલે વાળા પણ નહીં હું અત્યારે એટલે લઈને નાખું. હું જઈને લઈ આવીશ તમે હે ને વેલાડ તમે હમણાં ગેજન લઈ આવજો બરાબર. બરાબર? બરાબર. ઘરેથી લઈ આવીશ હા પેલા મારી વાત વાપરો હું ઘરે હોય ને તો જ આવજો જો ડોસી હોય ને તો આવતા નહીં નકર ગારી દે હે પછી કોઈ વાંધો નહીં એ તો ઓકે. હારે આવશે હોવે. બરાબર, આવીશ લેવા હા એ તો ગમે તે હું હોય ને તો જ આવજો હાલ. બરાબર, કોઈ વાંધો નહીં. જો તે રીતના પૈસા લીધા મીએ હા મારી બને એવું કે નહીં હા હોના 200 કર્યા કે નહીં 200 કર્યા હો બસ તાર. આ રીતે થોડું મગજ વાપરો એટલે હોના 200 થાય અને હોના 400 થાય કોક દાડો. હા. સમજ્યા? લે શંભુજી એ શંભુજી લે ચમ ટાઢના બાર હુઈ રહ્યા હો ડોસી નહીં પહેવા દેતી મય કોણ ચાલુ હે લે બાથા લે શું હાકવાન ચાલુ હોય કોણ લે લે રમતુજી શું નહીં ઓળખતા લે પણ તે રાતે શું કોકના ઘરે હળિયું કરો હો લે હરિયો તો તમે કરાવો હો શું હતું પેલા હું હસ્યું ખોલો હું હસ્યું શું હતું કયો તમે શું કઈ ગયા તા મને હા કે તમે ડીઝલ લેતા હો હવારે શેડવા આપવાનું હોય તો એ તો હવારે શેરવાનો હતો રાતે તો ઊંઘવા દો એટલે પણ ડીઝલ હવારે કોણ લઈને આવો પછી તો તમારે લઈને આવવાનું કોઈ એટલે પણ મારે બહાર જવાનું એટલે જ લઈને આવ્યો હતા લાયા હો લાવો ડીઝલ તો લાવ્યો હું લ્યો આ 5 લીટર હે ને એટલું શેડી નાખજો એટલે તમે તો બધો દબાણ મળે હો યાર એટલે તમે શું કરે એટલે 5 લીટરમાં એટલું બધું યાદ બુડો પછી તો યાદાજો ને પૂરો થોડુંક તમે લાવજો ને એમ કરીને બધું પતાવજો ને એટલે તમારું બિલ બહુ લોબુ બન્યું છે ને લે એ તો તમારે પણ અખાત્રિયા ભેગું હાલ દઈશ હાર વાળો તો હાચી નાખીશ હું આ ડીઝલ પેલા લઈ લ્યો એટલે મારું બધું ડબલું મારું છે યાર શેડી નાખશો ને હવે એટલું તોકન મિલ્યું તો એનું જ ડબલું છે યાર છે જો પૂડો હા ડીઝલ તમે ક્યાં લાયા એટલે ડીઝલ તો ગમે તમે પૂડો શેડવાનું કરજો ને હવારે ડીઝલ તો ભલે ગમે અહીં લાયો ના ના પુડો ડબલું મારું છે યાર એટલે શું કયો લે તમે પૂડો એટલે તમે શું વાપરો હાથ ડબલું મારું છે એટલે છે ના હોય તમારું એટલે પણ મારા ડબલા હું ના ઓળખું પુડો એટલે હાલ પેલા પરતનજી આગળ લઈને આવ્યો હું ચિયા પ્રધાનજી એટલે પરતનજી ને પરતનજી ને સદાજી 2 જણા જતા હતા ને તે અહીં લઈને આવ્યો હું એટલે પણ એમને ક્યાં ટેટકર કે કોઈ હે તે ડીઝલ માં ડબલા રાખે રે એટલે ડીઝલ એમના આગળ લઈને આવ્યો એરા લઈને આવતા હતા ને હું લઈને આવ્યો હું
₹12 લીધું હોય. લે પણ આ ડબલું પૈસા મારું હોય હું એમ કહું છું તમને. અલ્યા ના હોય તમારું શું પૂડો બકાવાના ધંધા કરો હો. લે મારી ડોશીની સોગંદ પૂડો તમે શું કહો છો? એટલે તમે ડોશીનું કરો કરી જાઓ પણ હમણાં બહાર આવશે ને તો હમણાં. લે પણ આ ડબલું મારું હે. અલ્યા તમે નહીં મોનો. પેલા પરધનજીનો નંબર હે? ડીઝલ તમે મારા હીને ચોરી બોલો તમે શું મને અલ્યા એવું એ લાગે. તમે આવી કોકના ઉપર ચોરી ઓઢાડશો નહીં શંભુજી. લે હા શું હે આરું ચમ ખોટું આ ડબલું મારું વાય પડ્યું તું. તમારો ભાઈ પરધનજીનો નંબર હે? મારા મેં નહીં તમારે મેં તો કરો મને શી ખબર હોય પ્રધાનજીની. પણ હોય તો કરો ને, હું ફોન નહીં લાવ્યો એટલે ફોન કરીને હોય લાવો હું બોલું. મારે નીના રહે બનતી પૂડો. હા તમે ફોન કરો તમારે નહીં બોલો લાવો હું બોલું. એ પૈસા ભણા બોલે ને મજા ના આવે પછી હું તો વરગાડું બે જઈને. એટલે કશું ના બોલે એમ કેમ બોલે? લ્યો વાત કરી લ્યો. મારા બેટા એક તો ચોરીઓ કરવી હે ને પાછા આયરું નીર્યું અમારું ડીઝલ અમને લઈને આલે હે અને પાછા કે હાચી નાખજો લ્યો. હલો આ પરધનજી કેટલે હો? ઘરે પહોંચ્યા એમ? સારું હોય શંભુજીના ઘરે આવજો. એટલે પણ એમના અંગત તો ભલે તમારે ના બનતી પણ હું કહું હું આવો ને તમે કોમ હે હવે તમે હાલ આવો. હવે આવો ને તમે સારું હાલ આવો વળો. એ હા એટલે બધું હું અહીં કહું પછી તમે આવો ને પેલા. સારું એળો હાલ જ આવે. મારી વસ્તુ હોય અને મને હું વસ્તુ ના ઓળખી કોઈ યાર. એટલે તમે બધો ચોરી ઉછાડશો નહીં. એ નહીં મેં વરસ ચેકર કાઢ્યા હે ક્ષેત્રમ આવડો મોટો થયો વરસ મારી વસ્તુ ના ઓળખી કોઈ. 2 મિનિટ શાંતિ રાખો એ આવશે એટલે ખબર પડી રહે કે ચેન લાયો. વસ્તુ મારી એ ડબલું મારું એટલે તમે બધો જુઠ્ઠી ચોરી ઉઠાડશો નહીં. કાકા ખાઈને આવ્યો હું. તો ખાઈને આવે તો જઈ હુઈ જા. હવે મારી પ્રગતિ થાય જોજો તમે ખાલી. સારું તો હો જ થાતી તારી પ્રગતિ સોનું મોનું જઈને હુઈ જા. નકર હમણાં વરગાઈશ ને કોણ પટાણી તો અડધી રાત સુધી ફરી સોનું મોનું જઈને હુઈ જા. કોમ તો એવું કરો ને હવે ગાડીઓ લાવવાની આપણે. ના હોય તાણ એટલે તારા ડોહે કોઈ દાડો ગાડી નહીં પરંતુ ગાડી લઈશ. આ ડોહો ટ્રેક્ટર તો લાવ્યો હે. તે ટ્રેક્ટર પૂછજે કે કેટલા હપ્તા ચડ્યા હા. પેલા હમણાં વચમાં હપ્તા ખેંચનારા આયા હતા ખબર? ટ્રેક્ટર ખેંચનારા. તું મારે આબરૂ કટાઈશ ને સોનું મોનું જઈને હુઈ જા. મેં સપનામાં જેટલી લાવ્યો ને એટલી લાવી દેજે ગાડીઓ જા. જાય ડેરો કર તું. મારા બેટા 5 રૂપિયા કમાવાના એટલે હું ગાડીઓ લાવું. તારી બુતે ગાડીઓ નહીં સાયકલે ના આવે હારી. કેટલે રેલે અરે એટલે પરધનજી આવો ને ફૂટો ચેન ના આવો તમે. શું કરો લે તમે અડધી રાતે? એટલે કરતા કોઈ નહીં. વાપરો મારી વાત. આ તમે આ ડીઝલ કોને આલ્યું તું? હા આ ડીઝલ હું ચેન લાવ્યો હું. મારી જોડે લાયા ડીઝલ. ભલે વાપરી લ્યો હવે. લે પરધાનજી તમે આ ડીઝલ ચાહી લાયા હો? આ તો આપણું ડીઝલ હે બુડો. લે ડીઝલ નહીં ડીઝલ મારું હે બુડો. અરે એમ કે મારું આ તો મારા ઉપર ચોરીનો આરોપ ના જો તમારી વાત કરશો નહીં. આ ડીઝલ હે ને હું લાયો હું અને મેં મારી રીતે લીધું હોય ડીઝલ. એટલે તમે વધારે ચર્ચા કરશો નહીં કોઈ. એને પણ તમે ચાહી લાયા ડીઝલ. તમે સાચે સાચું કહી દેજો. આ ડીઝલ ચેન લાવ્યું તો મારા ઉપર આવ્યું ભૂડું બધું. આ ડીઝલ તો હે ને ગામમાં 2 છોકરા બેઠા હતા ને એમાં પેલો લુખવાટ નહીં પેલો રખડતો હતો પેલું સચિન્યું. હા એ સચિન્યું ને એની જોડે આ ડીઝલ લીધું મીએ. લ્યો વાપરી લ્યો હવે. હે તો પણ આ ડબલું બુડો મારું હે હારી. તો એ તો હવે તમને ખબર. મને તો પરધનજી આલ્યું એટલે હું લઈને આવ્યો હું. એટલે તમે એને બોલાવો છોકરા મારે શું જોવાનું હું તો નકર તમને એટલે બોલાવો તમે. એટલે છોકરા હું ચો ઓળખું યાર ચોકન હીરો એ તો રખડતો હોય ભટકતી હાથમાં ગમે તે જગ્યાએ રખડે હીરો. હે અલ્યા પણ એમ નહીં. એને બોલાવો તો પડે જ ને. આ તો બધું મારા ઉપર આવ્યું નકા. પણ હંગા થાય ને તમારો છોકરો હતો શંભુજી. ના ના હોય બુડો મારો છોકરો. તમારો છોકરો પેલો કાળિયો ના હોય. 2 છોકરાની વાત કરવા તો તમારા જોડે મારું નામ નહીં લેવું એનું. મારો છોકરો હતો. હા તમારો કાળિયો. બોલાવો ખાલી બાર. લે આ તો ફૂડો બધું મારા ઉપર નાખ્યું હોય. એવું હે તાણા કે ચોરી કરીને તમે લઈ ગયા અને મને આલવા આવ્યા. શું હે કાકા ઊંઘવા દો કા. આ શું કે પ્રધાનજી જો ખબર શું કહે હે? ઓળખી તું મને? ઓળખું છું ને પ્રધાનજી તો હું. લે એમ કે આ ડબલું તું આલ્યું એમને સાચી વાત થઈ. આ ડબલું ચા મી આલ્યું તમને આ બુડો? ડબલું તે અને પેલી લુખવાટે મને આમ કરીને આમ આપ્યું 100 રૂપિયા. સાચું બોલ. એટલે મૂચું કોણ હતો? એ તો પેલો હતો બીજો હશે. ના બીજું કોઈ નહીં. શંભુજી આ તમારો છોકરો ને એક નંબરનો જૂઠો થઈ ગયો તમને કહી દો બરોબર. સાચું બોલ્યા. ક્યાં લઈ ગયો તો ડબલું તું? બેહોને પેલા ચોખવટ કરો. મેં જ આલ્યું કાકા એ ડબલું મેં જ આલ્યું. એટલે તું શું કરવા લઈ ગયો તો ડબલું? એ કાકા સચિને મને કીધું એ રીતે હું સચિને ફોન બોલાય ફોન કર હાલ. બોલાય લુખવાટ ને. એટલે હાલો સચિન એ આપણે બીજી ચોરી કરવા જવાનું ફટાફટ માં ઘરે આયા. ઓય ઓય
તમે કાકો ધોઈ ગયા ને ફટાફટ તું સારું શું કર્યું આવે હે આવે જ છે અભિયાલ આવતો જશે એ તો એક કામ કરો આપણે ત્રણ ભેગા પાસે ને તો એને હોય નહીં આવે તો ખાલી પેલા એક વાઠે હાલો એરો આવે ને એટલે હું પર બોલાય એમને આ ડબલું હલાઈ લ્યો હંગા આ છોકરાએ સારો આઈડિયા વાપર્યો હોય બરોબર પેલા ભાઈને ડાયરેક્ટ તે કીધું એ જ કહેવાનું કે બીજી ચોરી કરવાની પણ એમ નહીં હા? એરો હે એવો તો પણ આઈડિયા એવા જ આવે ને એના મગજમાં હેડો આવડો આપણે તો પાર ભરી હેડો એના વાદો મારું બેટું જબક કરી છે હજી હમણાં જોડીને પકડે થારું માં કાકો અરે છોકરા શું હોય જો પાડા આવડું કોઈ બોલ્યો કે કોઈને ઈશારો કર્યો તો શંભુજી જોડે હું તારા પટ્ટા વસોડાઈશ બરોબર કશું નહીં કહું તમ તાર હા અમે પાર ભાઈ અને કશું ઈશારો કરતો નહીં પાવો એટલે રહ્યો આ છે ખબર લે પક્કા તો મતાર હોય બોલાયો એટલે આપણે બીજી ચોરી કરવા જવાનું હોય તે પેલા ઘરની મોર ઉભરી આવે લે એટલે એ તો હું ગયા હે તો બરોબર યાર ને કાલે ઘરની મોર ના બોલાવ તારી યાર કશો હતો નહીં અભિયાલ જઈએ રે ને લે તો હટ ને કામ કરીએ ના ના કરી ને કોક લેવું પડશે ને આપણે આ તો બધા મોટી ચોરી છે એટલે હું લેવું તારા બુડા ખોટો રિક્સ ના ઉઠાવે લેડો આ તો મોટું ક્યાં લેવાનું હોય આપણે શંભુજી શંભુજી આવો પકડો બે બે આ તારા લીધે અમે ચોર થઈએ સાબિત સમજો તો હે બે લે પક્કા એ તમે ઉપાડ્યો હોય ડબલું લાવો હા બાબા ગદ્દારી લે તું એ આ ડબલું છે ચોરી તમે લે એ પક્કા તો ડબલામાં લાવ્યો તું મન ડબલાને તો હું ઓળખતો નહીં એટલે આપણે બે તો ડબલું હમણાં આલ્યું છોકરો સાચું બોલ્યો હે કે હીરો હતો ચોરી કરવા ભેગો સાચું બોલે તું ઓળખતો નહીં ડબલું હેલા પક્કા પૈણા મોટા મેં ઉડા અવાજ ના કરે તો હદેન ઠોકારો બરોબર હે શંભુજી ડબલું અમે હમણાં વેખ્યું સાચી વાત ડબલું વેખ્યું પણ શંભુભા અમે મારો એકલાનો ઓખ તમે મને ખવડાવતા નહીં હું કરું કો એટલે પણ એને હું તો મારો છોકરાને તો હું ના ખવડાવતો પણ તારે શું લેવા દેવા તું ચોરી શું લેવા કરાય પટક તો મારી જોડે આવે રોજ પણ એ તો તને એમ કે કુવામાં પડીએ તો તું કુવામાં પડીશ નહીં વહ પણ મારે અંદર મારો ફાયદો હતો એટલે હું તો જાઉં નહીં યાર ફાયદો હજુ કે ફાયદો તારો શું ફાયદો થયો આમાં 50 રૂપિયા મેં નહીં લીધા એટલે એને 50 રૂપિયાના 5 લીટર ડીઝલ હે અને અત્યારે તું પેટ્રોલ પંપે લેવા જજે 5 લીટર ડીઝલના રૂપિયા 500 લે હે પણ આ કાઢી છીએ ટાઈમે અમને અને તમે લાયા કે હે ડીઝલ આડી એમ કેજો ડબલું તો ખાલી પડી તું હોય ડીઝલ તો પકાઈ કીધું કે અમારે ટ્રેક્ટર મેં ગાડલી આ તમારો છોકરો તમારા ઘરમાં કરાવો તમે શું કરીએ મારા બાઇક માં પેટ્રોલ જોઈતું ને આ ને તું જ લઈ જઈ હું નહીં ગયો એમાં પાકો એકલો હતો ના ના અમે બે હતા એ બધો તમે પેટ્રોલ ની વાત જવા દો અત્યારે જી હે ડીઝલ નું હોય આ ડીઝલ વાપરો મને આલ્યો પરધનજી હા પરધનજી ના કને આલ્યો એમને પૂછો બરાબર અમને આલ્યું હોય હા તો એ બધું પછી એમના ઉપર અહીંયા મારે કોઈ નહીં જોવાનું હવે તો તમે જાઓ તમારું હવારે કઈ જાય તો બરાબર મારે કોઈ નહીં જોવાનું હવે આ છોકરો આ નવા બે આ બાજુ તકો પકડો આજ પછી હવે હું તમારા ઘરે કોઈ દાડો નહીં આવું લે પણ એવું ના હોય બુડો પણ તમે તો આયા તરત ડાયરેક્ટ ચોરી ઉઠાડો હો તમે સમજ્યા ને ચોરી થઈ કે ના થઈ પણ એ તો તમારા છોકરાએ કરી એમાં મારા ઉપર છે ને મેં તો પરધનજી આગળ લીધું હોય વસ્તુ કોણ લઈને આવ્યું એટલે વસ્તુ હું લઈને આવ્યો તમારી વાત સાચી છે યાર આ કહેવત ચી હે કે શેડે આવેલો ચોર આ તો એવું જ થયું આ ચોર કોણ હતું તમારો છોકરો સારું હેડો હવે તમે જો ડીઝલ તો હોય જ, તો એટલું હવે શેરડી નાખજો એ હવે તો હું શેરી દઉં હવે જવાનો તું આબા જઈ લે ઓ શંભુ બાબુ નહીં તને સીધા ના નહીં પડી લે કે મારા છોકરા જોતા નહીં પણ શંભુ બા હું એકલો નતો આ તમારો શંભુ બા નહીં પડી હા શંભુ બા હું એકલો નતો યાર તમારો છોકરો તમારા ઘરમાં ચોરી કરાવો યાર હું કરું કો મારા છોકરા ભેગો આજ પછી તને પાડ્યો ને તો બે પગ તારા કાપી નાખીશ હા તો એને મારજો એ હતો હું એકલો નતો નેકરવાન કરો હે હેટ તારા પછી શું કરવાનું કે છે હવે કાકા નહીં કરું તારે મારી આબરૂ ખોરાવાની ગામમાં ના ના કાકા આબરૂ વધારવાની આપણે લે તું તો દુશ્મન કહેવાય પેલા ભવનો બુડા એટલે પણ કાકા તમે ખાવા હાલતા નહીં એવું પણ કરતું તું આપણા ઘરમાં ચોરીઓ કરી તને શરમ આપી જુએ કાકા હવે નહીં કરું પણ લ્યો આ પૈણા એવડી ઉંમર થઈ તારી ને તું આપણા જ ઘરમાં ચોરી કરી છે અને કોકને તરવી તું તને શરમ આપી જુએ પણ તમે ખવડાવતા નહીં શું કરું કયો કોમ ધંધો તું કરી મોડે તો હું તને ખવડાવું એમ કે હવે કાલીન કોમ કરવા જતું રહું તું નહીં આવતો ક્ષેત્ર મને મથાવા કે નહીં તું જે નોકરી કરતો કે નહીં હરી ભજન કટકો કરતો તું બેઠે ટાઈમ થાય એટલે આઈને ખાઈને જતો રહી તો તને એવું થાય કે લાવો માં કાકા ક્ષેત્ર મથે તો હું મથવા જાઉં કર હવે કાકા કાલીન ચેક નોકરીનું સેટ કરું એટલે આ બધું થોડું કામ મગજમાં લે આ મારા કઈ તો દોત ગઈ ગયા તે હવે શું કરું આ આબરૂ મારી જેવામાં પેલા બે હવે આખા ગામમાં કહે
તે પડતાની તને ખબર હે હવે એ તો આખા ગામમાં જઈને કે હે તે હવે કાલીન તો નોકરી કે એમનો છોકરો તો ચોરી કરે હે હવે આવું નહીં થાય કાકા. આજ પછી જો ચે ચોરી નોમ આવ્યું ને તો હું તો જાણ કે મન તો હું વસ્તી એમ કે કોઈ એકનો છોકરો હતો ને મારી નાખ્યો ઘરમાં પૂરી ટૂંપો દઈને મારી નાખીશ. કાકા હવે આવું નહીં થાય. જાહેર શું જાહેર ભાઈ મારા બેટા ઘરમાં ચોરી કરવા પેતી ગયા હે.